મારા પર બધા ભોળા ડાપણવાળા ગોંડા ડાયા બહુ આવે. તો એક વ્યક્તિમાં જોડે ખાનગી કરાવી બેઠી, બિચારો સ્વામી 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 એમ એની ભાષા પ્રમાણે શરૂ કર્યું. હું મારા મંડળમાં બહુ 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 આત્મીયતા માટે પ્રયત્ન કરું છું, પણ આત્મીયતા થતી જ નથી. મેં કહ્યું કેમ થતી નથી? કારણ કે હું કંઈક કહું ને તો મને ભોળો માનીને મારી કોઈ વાત સ્વીકારતું નથી. મેં કહું જો તારા એકલાની વાત કોઈ સ્વીકારતું નથી, મારી વાત હજારો સ્વીકારતા નથી, તો શાંતિથી બેઠો તું શાંતિથી બેસી જા. મારા આપી દીધી. મંડળનો સભ્ય બિચારો. પછી મેં કહું મારી વાત તો તું તને તો 10 કે 15 કે 50, મારી વાત તો હજારો સ્વીકારતા નથી, પણ હું શાંતિથી બેઠો છું. સાથે એમને ખબર છે કે જે છે અને યોગી માર્ગને લઈ જ છે. આપણે બધાએ આ પાકો રાખવાનું છે.